તો હવે શરૂઆત કરીશું મૂકબધિર સમાચારોની। આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની શક્યતા નહિવત છે। આ હવામાન વિભાગે જણાવ્યું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે। રાજ્યમાં સૌથી ઓછું 9.3 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। હાલ પવનની ગતિ ઉત્તરીય પશ્ચિમથી ઉત્તરી તરફ રહેશે, તો ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થઈ શકે છે। જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા મામલે હાઈકોર્ટની નારાજગીનો મામલો। અરજદાર મહિલાની અરજી હાઈકોર્ટે માન્ય રાખી। આગામી 15 દિવસમાં જીપીએસસી લેશે મહિલાનો ઇન્ટરવ્યૂ। ગાંધીધામની મહિલાએ આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે કરી હતી અરજી। ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં કરી હતી અરજી। 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યૂ રખાતા મહિલાએ ગર્ભવતી હોવાની જાણ કરી હતી। તો રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા છે। રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। જય રાધે બ્રાન્ડની ઘીના નમૂના લેવામાં આવ્યા। ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરાતા હોવાની શંકા હતી। શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી। 30 કિલો લૂઝ ઘી રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા।